આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી કરી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી। 5 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। की बात करेंगे तो आज और कल के लिए सौराष्ट्र रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर आज के लिए हैवी रेनफॉल की वार्निंग है वो कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए कच्छ, जामनगर, राजकोट और द्वारका, पोरबंदर और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। और थंडर स्टॉर्म की वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है और कल और परसों के लिए सौराष्ट्र और कच्छ रीजन के लिए थंडर स्टॉर्म की वार्निंग है। ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે। ઓક્ટોબરમાં પણ રહી શકે છે વરસાદનું જોર। ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના સેવાઈ રહી છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન। ખેડૂતો પર માવઠાના મારની સંભાવના સેવાઈ રહી છે। ખરીફ અને રવિ બંને સિઝન માટે વરસાદ બની શકે છે વિલન। જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ કહેર મચાવ્યો છે। જિલ્લાના વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો છે। તો મેંદરડા તાલુકાના ડેડિયાકાડ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે। છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો જે ઢોરને આપવામાં આવતો હોય છે તેનો પણ નાશ થયો છે। હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે। જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે। આજે કુદરતી એક હોનારત આવ્યું કે કુદરતી એક કોઈ કોપ આવ્યો કહેવાય કે એનામાં કોઈનું હાલે નહીં। તો આજે આ મગફળી 4-5 દિવસિયા પલળે છે, અમે ઉપાડીને તૈયાર કરી છે। અમને એમ હતું કે હવે તો 2-5 દીમાં કે અઠવાડિયામાં પૈસા આવશે, તો હાલ કાંઈ દેખાતું નથી કે આમાં કોઈ પૈસા આવે, કારણ કે કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે। આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી। મારો કહેવાનો મતલબ એવો છે કે વીઘાનો આશરે 14,000 ખર્ચો આવે છે, તો આજે જો આ ખેડૂતો હાથમાં લેવા જાય તો વધીને 3 કે 4,000 નું હાથ આવે। એ જો વરસાદ રહી જાય તો, નહીતર હજી 2-3 દી વરસે તો ઉપર મગફળી ઉગી જાય અને ડેમેજ વાળી થઈ જાય। એટલે અમારે આ બાબતથી હવે કોઈ બાબત હવે આવક રહી નથી। આ બધી અમારી મહેનત માથે ગઈ। અત્યારે 2,000-2,500 રૂપિયા ઉછીના લઈ અને આ ઉપડાવ્યું હતું, એ પણ પાછું ફેલ ગયું અને અમે હાવ હેરાન થઈ ગયા। જો ખેડૂતનું ધ્યાન ભગવાન રાખે, બાકી તો સરકાર ધ્યાન દે તો સારું છે, નકર તો ખેડૂતની હાલત 2 હાલત છે।